ભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. દીદી કરના મહાદેવ હર. મારે કેમ છો બધા? મિત તું મજામાં? આ આજના અમારા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. વાગી ગયા છે 11:15 હે ને? સવારે વ્લોગ શૂટ નહોતો થયો તો હવે અત્યારે સ્ટાર્ટ કરીએ છીએ હે ને? હેતાંશીને બસ હવે જવાનું છે. હેતાંશી રહી ગયું થોડુંક લખવાનું. હાય, શું કરસ તું? એવું છે, થોડુંક બાકી હતું એટલે તું રહી ગઈ. બીજા બધા ગયા હે ને? થોડુંક સ્પીડ કર હો બેટા લખવામાં. બાકી શું ચાલે કે મજામાં ને? હે ને? હવે એક્ઝામ ક્યારે છે? 23 તારીખે. ઓકે, સરસ સરસ. ચાલો કન્ટિન્યુ કરો. હાલો, હવે આજે જમવામાં મા દીકરો છે એકલા. ભરેલા રીંગણા બટેકાનું શાક તૈયારી થઈ ગઈ છે હમણાં ફટાફટ, અને 2 રોટલા ઢીબી નાખીએ. બરાબર ને? બસ જો પછી જમી લઈએ, મળીએ પછી. હે ને દીકો? તો મી તો તને એમ ન થાય કે હાલ હું થોડોક વિડીયો લઈ લઉં, મમ્મા કામમાં હતી તો? મને ખબર નહીં 9:30 કેમ વાગી જાય. મિતનું બધું કરી લઈએ ને ત્યાં તો ફટાફટ 9:30 થઈ જાય ત્યાં આવી જાય બધા સ્ટુડન્ટ. એટલે પછી 11:30 એ ને દે ધના ધન. હે નથી ફાવતો તને વિડીયો લેતા? થોડુંક ટ્રાય કરતો હોય તમારો દીકો. અરે હા, અરે આજે શું થયું? આજે કોની કોની યાર વાત થઈ સવારથી? ટપીવાની આવે એક ટૂપી માસીની યાર, પછી બધાયની યાર વાત બાકી છે. બીજા બધાય હજી એના દાદીને છે ને એ મી કહે છે. શું કહે છે? હેલો ગાઈસ, હું હિંમતનગર આવ્યો છું અને આ છે અમારો ભાણેજ મિસ્ટર દેવ. અત્યારે સ્કૂલેથી આવી ગયા છે ને ભાઈ જો જમીન બેઠા છે મસ્ત તૈયાર થઈને. હવે જાશે ટ્યુશન અને ટીવી ચાલુ છે અમારે. એને બોલ દેવ. અમારે તો આખો દિવસ આજ ચાલતું હોય. હા. હાલ મારી મોને એક્ઝામ ચાલુ છે? હાલ તો એક્ઝામ ચાલુ છે. 4 પેપર ગયા. અરે વાહ. બીજા 2 પેપર બાકી છે. અને મમ્મીને એમ કે કેટલું હેરાન કરે? મજા આવે. મજા આવે? હા આવો મોકો વારે વારે ના મળે હે ને? બરાબર છે. બરાબર છે, કરવાના જ હેરાન. ચાલો મળીએ પછી. હવે છે ને બધી તૈયારી થઈ ગઈ છે. ભરેલા રીંગણ અને બટેટાનું શાક અને રોટલો. રીંગણ ભરાઈ જાય એટલે વઘારી દઈએ. નીચે મારા ભેગો છે જો કિચનમાં. નીચે હાથ ઉપર કરી નીચે દેખાય છે તમને? हम साथ साथ है जन्मों के साथ ही हम साथ साथ है. તું નથી દેખાતો હજી? આમ ઊંચું મોટું કરતો દેખાય બધાય. હરખો હાથ ઊંચો કરતો દેખાયો? હા, મીત દેખાઈ ગયો. હવે રસોઈ થઈ જાય ગરમ ગરમ એટલે જમી લેવાનું. મને રીંગણા બહુ જ ભાવે, બહુ અતિશય પ્યારા છે રીંગણ. કોક દરરોજ 2 ટાઈમ એમ કે 2 ટાઈમ શાક ખાવાનું રીંગણનું તો મને બહુ ભાવે. અને રોટલો એટલે માણસને એટલે એ જે દિવસે હાજર ના હોય ને ત્યારે અમને ભાવતું હોય ને એ રાંધીને ખાઈ લેવાનું. કારણ કે એમાં એવું છે અમુક શાક એને નથી ભાવ. અમે બે ઓપોઝિટ છીએ જમવામાં. એને લગભગ અમુક ના ભાવતું હોય. અને અમારે મારી 2 મા દીકરાને બધું ભાવે હે ને મીઠું. એટલે અમુક શાક એવા હોય એને રોટલો ઓછો ભાવે. હા, ઉત્તરાયણ ઉપર મીત બ્લોગ બનાવશો. કન્ટિન્યુ જ રહેજો બધાય. મીતને બહુ ગમે. પતંગ ચગાવી ગમે ને તને? હે અરે કોક આવડી તો બનાવ. પતંગ ચગાવી ગમે ને તને? અરે કોક હે અરે કોક મેં બનાવી તો બનાવી. કોણ મહેમાન આવશે? કોક ને કોક આવતા. હા, મીતને ઘરે તો કોક ને કોક આવતું છે. હા, કોઈ ને કોઈ આવતું હોય તો થઈ જાય હે ને? હા, એટલે આવી રીતે રસોઈ કરતા કરતા થોડીક વાત કરી લઈએ. હમણાં કમેન્ટો બહુ નથી આવતી. હું બધા બિઝી થઈ ગયા કે શું થયું? મહેશ બાકી જોરદાર હોય હો મીતુ. તારે તો બધુંય જોઈએ. હું કીધું છે હમણાં શું કર?
પાપડ ભૂલાવો જોઈએ નહીં. પાપડ તો ખાવાનો જ. પછી બીજું કોઈ કંસા ચવાના તીખા મીઠા. ઉપર તો જો, ઉપર તું જો તો બધા તારો ફેસ દેખાય ને ઉપર જો. હા, તીખા મીઠા ચવાણા જો, પાપડ અને લાડુ હવે પૂરું થવાની તૈયારીમાં છે. જમીને પાછા સિંગદાણા ખાવાના હોય એટલે હવે એ બધી તૈયારી કરીને જ રાખવાની હો ભાઈ. એ સિંગદાણા તૈયાર, જમીને પાપડ શેકી નાખું અને લાડુ છે ને એ હવે બસ આ થોડોક ચૂરો છે એટલે હવે મારે ઓલું કરવું પડશે, શું કહેવાય, પાછું કંઈક બનાવવું પડશે. અને રોટલા બે મા દીકરાનું એક એક, એટલે ગેસ ઉપર એક એક રોટલો તૈયાર છે. ત્યાં સુધીમાં પાપડ પણ શેકી લઈએ. એક બાજુ શાક થઈ ગયું છે, જોવો તમે, ચારેય ગેસ ઉપર એક એક વસ્તુ, બરાબર. પાપડ એ શેકાઈ જાય, રોટલોય થઈ જાય. બળી ગયો, નાના થઈ ગયો. માયા કેરી ચાદર ઓઢી. મીતુય ગયો તો લાલો મૂવી જોવા. એ વિડીયો મેં તમારી સાથે શેર નથી કર્યો, ક્યારેક કરીશ. અને અમે ત્યાં રાસરહીમાં હતા, મજા આવી ગઈ હતી નહીં મી? હેલો, મસ્ત મસ્ત ઊંઘ થઈ ગઈ છે. વાગી ગયા છે 3:30. આપણી ચા રેડી છે. આજે જાતે ચા બનાવવી પડી. હવે ઊંધા ચાલતા જાય છે. વળી મારું ક્યાંક માથું ભટકાય નહીં. હાલો મારો દીકો મીઠું, એ મીઠું ઉઠી ગયો હે? હાલો તારું તીખું મીઠું ચેવડું, તીખા મીઠા. હાલો, તને તો સવારે એટલી ઊંઘ આવે, બપોરે એટલી ઊંઘ આવે. હાલો, આજે મમ્માના હાથની ચા પીવાની છે તારે. હાલ માં દીકરો, હાલો આમ તો છું. હાલો બધાય, સાંજની રસોઈની તૈયારી થાય છે. ખીચડી વઘારાઈ ગઈ છે. હવે ભાખરીનો લોટ બાંધું છું. આજે વઘારેલી ખીચડી, ભાખરી, છાશ અને દહીં અને અથાણું. અને સવાર માટે છે ને ભીંડો સુધારીને મેં કીધું રાખી દઉં એટલે કાલ વાંધો ન આવે. અને મીતુભાઈ બેસી ગયા છે મારી બાજુમાં. તમને લોકોને બતાવું કેવી હાલે બધાયને ઉત્તરાયણની તૈયારી. કહેતા રહેજો, પતંગ ચગાવી ગમે ને બધાયને? હા, જલસો હોય અમારે અહીંયા. પતંગ ચગાવી તો બહુ ગમે મીતુને. કા મીત, તું ભાઈ નાટક ના કરતો હોય, બધું તોડવાનું નથી. જો તમને બતાવવા હું કરે. જો શું કરસ તું? હે મીત, શું કરે છે? એ બધું ખોલ બંધ કરે છે બેઠો બેઠો. કંઈક ને કંઈક હળી કરતો હોય હો. એને હળી કરવી બહુ ગમે બધે. જો તમને બધાને કે જો આને અમારે આ કબાટ કહેવાય. તો ઈ કે અમારે અહીંયા આને કબાટ કહેવાય. જમી પછી અત્યાર થાય ને ત્યાં તો આમ એમ થાય કે હવે જલ્દી આરામ કરીએ, થાક લાગે બહુ. સવારે કેટલા ફ્રેશ હોય એટલા અત્યારે ના હોય. હે ને મીત? મીતુભાઈને મજા છે. ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે. કા એકલા વાતું કરીએ મા દીકરો બે. રસોડામાં રસોઈ કરું ને એટલે એને લઈ લો. હે હા, એ કે હમણાં આવશે હીરો. એ આવે એટલે કોઈનું કાન પડ્યું સાંભળવા ના દે. નહીં મીત? કોમેડી ચાલુ હોય આખો દિવસ. હવે હે એટલો કરે. હે હવે કદાચ હિંમત નથી જાવ ને તો તમને
હા એ મીત એના ભાઈના ઘરે જાહે ને તો તમને એની યાર વાત કરાવશે એમ કે છે. જ્યાં જશે ને એની યાર તમને વાત કરાવશે. અમે તો હા ક્યાંય જવાનું નથી. હમણાં તો ક્યાંય જવાનું થતું નથી, બાકી એમ કહે છે કે હું ક્યાંય જઈશ ને તો તમને બધાની યાર વાત કરાવીશ એમ. એટલે મેં એને કીધું કે એક તો મોબાઈલ આમ હરખું વ્યવસ્થિત શીખ ને તો બધાની યાર તાર વાત થાય. જો વારે ઘડી આ ફોન લેવો પડે આમ જો તું શીખી જાય ને થોડુંક તો મારે શાંતિ. મિત ખોડામાં ઓસીકું રાખેલું હોય એટલે કોઈનો ફોન આવે ને ડોક્ટર ગુયાથી કોને જવાબ ભાઈ લે બોલ. ઈ કેતો હા કપિલ શર્મામાં હે એમાં આવે ને ડોક્ટર ડોક્ટર ગુયાથી ગુલાટી કોને જોવો ગમે ઈ કે એની કોમેડી બહુ મસ્ત હોય, એને અવાજ કોને ગમે ઈ કેજો ઈ કે બધાય કમેન્ટ કરજો. હમણાં તો થોડીક વાર પહેલા મને કહે કે મમ્મા મને મોબાઈલ દેતો. મેં કીધું કાં? તો કે મારે ઈ કે વિડીયો ઉતારવો. તે જાતે જાતે એકલો મોબાઈલ મેં દીધું ને તો જાતે જાતે થોડુંક ટ્રાય કરતો હતો નહીં વિડીયો ઉતારવાની. ડોક્ટર ગુયાથી એક હા ડોક્ટર ગુલાટીની એક્શન કોને આવડે ઈ કે કેજો હે ને. હાલો જમી લઈ આવે હે ને, જમી લઈ હાલો હવે. હાલો વાગી ગયા છે 10:30. હવે ઊંઘવાની તૈયારી કરીએ. મીતુભાઈ પણ આરામમાં છે. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર, ગુડ નાઇટ.